અમિત શાહ દ્વારા બાબા સાહેબના અપમાન બાબતે આજરોજ તારીખ 23/12/2024 સોમવારના રોજ વિસનગર ખાતે વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ દ્વારા ધરણાકાળી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હીની બેબાકડી બનેલી ભાજપ સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે વિસનગર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ દ્વારા વિસનગર એમ.એન. કોલેજથી સેવા સદન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન તેમજ એમ.એન. કોલેજ પાસે આવેલા બાબા સાહેબની પ્રતિમા આગળ ધરણા કરી નારા લગાવવામાં આવ્યા હતા અને એમ.એન. કોલેજથી સેવા સદન સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અમિત શાહ તુમ રાજીનામું આપો અને માફી માંગવાના નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, વિસનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ ઠાકોર, મહેસાણા જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટના પૂર્વ ચેરમેન મહેશભાઈ રાઠોડ, એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન સંજયભાઈ રાવત, પૂર્વ વિસનગર શહેર પ્રમુખ મનુજી ઠાકોર, વિષ્ણુભાઈ દવે, અજમલજી ઠાકોર, હિરેનભાઈ પટેલ, શામળભાઈ દેસાઈ, હેમુભાઈ રબારી, સુરેશભાઈ પરમાર, બિપિનભાઈ રાઠોડ, ગિરીશભાઈ વનમાર, અરવિંદભાઈ સોલંકી, રેવાભાઈ રાવત, જયંતિભાઈ રાવત, બલદેવભાઈ પરમાર, રમેશભાઈ જાદવ, પરપ્રીત પરમાર, ચીમનભાઈ તેમજ એસસી ડિપાર્ટમેન્ટના આગેવાનો તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તે અનુસંધાને આપને જણાવીએ છીએ કે વર્તમાન ભારતના ગૃહમંત્રી, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તડીપાર નેતા, જે ભારતના મસીહા, ભારત રત્ન એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબનું અપમાન કર્યું છે, ત્યારે હિન્દુસ્તાનની પ્રજા અને ભારતવાસીઓ તમામ આ સાખી નહીં લે. આગામી સમયમાં જો તેમનું રાજીનામું નહીં આપવામાં આવે અને તેમની સામે કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આ શેરીએ શેરીએ, ગામે ગામ, મોહલ્લે મોહલ્લે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવા તડીપાર નેતા, આવા મસીહા, જેમને બંધારણના ઘડવૈયા કહેવાય છે, એવા મહાપુરુષનું જ્યારે અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર પ્રજા આને માફ નહીં કરે.